સ્થાન, અમુક અમુક સ્થાને જાઓ તો તમને સ્વાભાવિક પોઝિટિવિટી લાગે, અમુક જગ્યાએ જાઓ તો નેગેટિવિટી લાગે. એવું જ માણસનું છે. અમુક માણસ પાસે જાઓ તો બેસવાનું, બોલવાનું, વાત કરવાનું મન થાય. અમુક પાસે જાઓ તો એમ થાય કે જલ્દી અહીંયાથી જઈએ તો સારું. આ શું છે? તો આ સ્થાનની જ્યારે વાત આવે તો ત્યાં રહેતા લોકો, ગોકુળમાં રહેતા લોકો એવા છે એકદમ ભોળા. અને ભગવાને પણ ગોકુળને જ્યારે પસંદ કર્યું છે તો ગોકુળની જે ધરતી છે એ ભગવાનને અનુકૂળ થઈ ગઈ છે. જલ વૃષ્ટિ થઈ છે એ દિવસે, ને વૃષ્ટિ એટલા માટે થઈ છે કે પ્રભુનું સ્વાગત કરવા માટે આ જળ પણ તૈયાર છે કે આજે પરમ પુરુષ શ્રી હરિ નારાયણ આવી ગયા છે. અગ્નિ કે અગ્નિ દ્વારા, એ અગ્નિની અનુભૂતિ પૃથ્વી દ્વારા થતી, અને લોકો એવું માનતા કે જાણે આપણે બળી રહ્યા છીએ, જાણે આપણે દુઃખી થઈ રહ્યા છીએ. એ અગ્નિ પણ આજે ભગવાનને અનુકૂળ થઈ ગયો છે. એ તાપ પણ ભગવાનને અનુકૂળ થઈ ગયો છે કે પ્રભુને સહન થાય એટલી ગરમી. માણસને તો વધારે સહન થાય, પણ પ્રભુ કેવા છે? કમળ જેવા કોમળ છે. પરમાત્માને બહુ માપની ગરમી સહન થાય. તો અગ્નિ પણ પ્રભુને અનુકૂળ થઈ ગઈ છે. વાયુ, આકાશ, મન અને આત્મા, કે આ સમગ્ર ગોકુળનું જે મન છે એ મન હવે કૃષ્ણમય થઈ ગયું છે. મન કૃષ્ણ સિવાય કોઈ પાસે નથી. કેમ બ્રજવાસીઓને વગર જાપ તાપ વગર કઈ કરે કૃષ્ણની પ્રાપ્તિ થઈ? કારણ કે મન કૃષ્ણને આપી ચૂક્યા છે. ભગવાનને 56 ભોગ નહીં ધરાવશો, ભગવાનની સવાર સાંજ આરતી પૂજા કદાચ નિયમ અનુસાર નહીં કરી શકો તો એકવાર ચાલશે, પણ મને પ્રભુને ચોક્કસ આપી દેજો. ઘણી બધી જગ્યાએ જોઈએ, સવારે પૂજા થાય, સાંજે કદાચ ના કરી શકો, માત્ર પ્રણામ કરી શકો, માત્ર એક દીવો કરી શકો, જાપ ના કરી શકો, બેસી ના શકો ભગવાન પાસે. સમય નથી. અત્યારે બધા કહે છે, આપણે પહેલા દિવસથી ચર્ચા કરીએ, સમય નથી. તો ભાગવતજી શું કહે છે? ભાગવતજી કહે છે કે મન અને આત્મા પ્રભુને અનુકૂળ કરી દો. આપણે કહીએ છીએ કે ભગવાન મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારી આ ઈચ્છા છે, મારી આ ઈચ્છા છે, મારી ઈચ્છા પ્રમાણે તમે પરિણામ આપો. પરંતુ ભગવાન શું કહે છે કે જો તું મારી ઈચ્છા પ્રમાણે કરીશ તો તારી ઈચ્છા પૂરી થશે. ભગવાનની ઈચ્છા પ્રમાણે કરીશું એટલે કે નીતિમાં રહીને, સન્માર્ગે ચાલીને, પરોપકાર કરીને, સેવા કરીને, દાન કરીને, પોતાના આત્માનો અવાજ સાંભળીને કોઈ પણ કાર્ય કરીશું તો પ્રભુ એ કાર્ય અવશ્ય સફળ કરશે.